મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી બાપાના મસાણી મેરડે માતે કી જય પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાનું જય મહાકાળી માત કી જય. હે માં, 8મા મહિનામાં મારી મેટર ચાલી હતી માં, જેમાં મારા ભાઈની બહુ ખરેખર અત્યારે હોત જ નહીં એમ કહું તોય ચાલે, પણ જયારે તમે એમને સમાધાન બતાડ્યું માં, એ દિવસ પછી અત્યારે તમે એની આખી રોનક બદલી નાખી મારી. એ ખરેખર એનું અશક્ય હતું માં, કા જીવિત નહીં શકે માં, પણ એને તમે નવું જીવતદાન માં તમે આપ્યું છે માં. સાક્ષાત માં તમે છો મારી, તમે સાક્ષાત મારી, તમે કળિયુગના રાજા છો માં, તમે મહારાજા છો માં. માં કદાચ કોઈ અમારાથી કોઈ ભૂલ ચૂક થઈ ગયો, કોઈ અપરાધ થઈ ગયો માં, તો અમને ક્ષમા કરજો માં. અમને જે કંઈ મળ્યું માં, જે ફૂલ નહીં ફૂલની પાકડીમાં તમારા ચરણોમાં અર્પણ કરીએ છીએ મારી. અને માં હંમેશા ભેળા રહેજે અને સર્વના દુઃખમાં તમે આવી રીતે દુઃખ ભાગજો મારી, એવી માં તમારી જોડે હું આશીર્વાદ માંગુ છું. અને માડી હંમેશા અમારી જોડે રહેજો, બધાયના સર્વના બધાયનું ભલું કરજો માડી. અને માં તમે અમારા અને અમે તમારા છીએ માડી. રામ રામ માડી, હર હર મહાદેવ માડી. ભલે માડી તમે અમારા અને અમે તમારા છીએ માડી. નવી શરૂઆત. હા માડી હા, અને હંમેશા અમારી જોડે જ રહેજો માં, કારણ કે તમારા વગર અમારું કોઈ જ નથી માડી. અરે જેનું કોઈ ના હોય ને એની જ મેલડી છો. હા માડી. જેની પાસે કઈ નથી ને પણ હું મેલડી જોડે છું. બસ માં તમારા આશીર્વાદ અમારી કાળકા બનીને એક વખત આપી દો માં, બહુ વધારે મને એ થાય છે માડી. હા, કાળકા માના આશીર્વાદ મારે જોઈએ માં, મહાકાળીના. ભલે તારો ઉતરું એક વખત હા માડી. કે પાવાગઢ માંથી ઉતરો. અને પાવાગઢ માંથી પેલા નજર નાખો હા માડી. તો ખૂણે ખૂણે દુખિયારા મારી રાહ જોવસ. બધાયનું ભલું કરજો. પાવાગઢ માંથી ઉતરીને એક નજર નાખો છો આ ધરતી ઉપર, હા માં. આ કળિયુગ ઉપર, તો દેવી શક્તિની ખૂબ જરૂર છે આ કળિયુગ ને. ખરો માડી. નિરાશ થઈ ગયા, દરવાજા બંધ થઈ ગયા, હા માડી. માણસોના દુઃખના ડુંગર તૂટ્યા, ત્યારે ડુંગર ઉપરથી ઉતરું છું. હા માડી. એટલે પાવાગઢ માંથી ઉતરો, હા માડી. મારા ઢેબડિયા તળાવમાં પડી હા માં. હા બરોબર નાઈન ધોઈને ચોખ્ખી દૂધ જેવી થઈ હા માડી. અને મારો હોનાનો રથ આવ્યો. મારા હોનાના રથમાં બેઠી, હા માડી. હોનાનું મુંગટ પહેર્યું, હા માં. મોરનું પીસું ભરાયું, હા માડી. હા ફરતા 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 એક તમારા ઘરે જઉં છું. હા માડી. હા
તમારા ઘરે જાઉં છો અને બરોબર આથી 4 દાડા પૂરા થાય હા, અને માડી. પાવાગઢનો ડુંગરો દેખાય ને તમને એવું કોઈ કાઈ કહે કે મારી કાળકાના રામ છે મહાદેવ છે તો માનજે કે હુશિયત સપના નદી ગંધરપિયા મેરડી ગઈ ગઈ હતી. ભલે. વાહ માડી વાહ વાહ માં જય જય માડી માડી રાજી રહેજો માડી હંમેશા અમારી ભેડા રહેજો અરે માં. હું તો દરેક ની જોડે છું પણ મને ઓળખો તો ઓળખાય ને. હા માડી હું તો 3 સ્વરૂપમાં દર્શન દેનારી જોગમાયા છું હા માં હા કે માં દર્શન દે. મનુષ્ય હોય કાળા માથાનો માનવી એટલે ખોટું બોલ્યો હશે, ખોટું કર્યું હશે ને ખોટું થયું હશે, પણ એવું કેવું પડે કે માં દર્શન દે તો ડોશીના રૂપમાં દેજે, હા માડી માં દર્શન દે તો દીકરીના રૂપમાં દેજે. હા, માડી. અને છેલ્લે દર્શન કદાચ સાચું ભક્તિ કરી હોય ને ભગત બન્યા હોય ને સેવા કરી હોય ને માળા કરી હોય માં કરી હોય તો અસલ માતાના રૂપમાં મળવા આવું છું આજે. હા માડી હા કઈક ને કીધું છે કે સંખલપુરમાં મળું તો જ માનજે કે બહુચર બોલે તે મારી બહુચર ના રામ છે. માડી હા હા માડી કઈક ને એવું કઉ છો, કઈક ને એવું કઉ છું કે ચોટીલાના ડુંગરે જાય ને નીચે ઉતર અને સાધુના વેહમાં મળે તો માનજે કે અસલ હા, ચાવણ માડી, માતા હા. બોલે તે. હા અત્યારે એવું કઉ છું કે કડના પાદરમાં જાય તો મને મળીને જજે, સતીનો ભેટો કરાવતો માનજે કે હા, અસલ માડી. જોગ માયા બોલે તે. રાજપરાએ જાય તો મને મળીને જજે, આ રૂપમાં બેઠેલી દર્શન દઉં તો માનજે કે હું માતા હતી. હા માડી હા આ કળિયુગમાં મારા નામના લેખ ગવાશે કે એક જ મેલડી એવી હા, હતી માડી. અમૃતની મેલડી રાજા જે એવું મહારાજા. કહેતી હતી કે ડોશીના રૂપમાં મળું, દીકરીના રૂપમાં મળું ને માના રૂપમાં મળું છું. હા, બસ મને ઓળખો તો ઓળખાયા કળિયુગની સાચી વાત અંદર. ક્યારે આવું ક્યારે જતી રહું કોને શું ખબર. ના પડે તમે માડી. નિંદ્રા અવસ્થામાં છો, તમે તો ઊંઘી ગયેલા છો. સાચી વાતમાં તમને તો ગેન ચડ્યું છે, મને ઊંઘમાં નથી ને મને કોઈ દાડો ગેન ચડે જ નહીં. ના, અને હું માડી. ઘરે ઘરે લોકોને જગાડવાનો પ્રયત્ન કરું છું. હા માડી હા તમે ઊંઘી ગયા છો, તમે નિંદ્રા અવસ્થામાં છો, તમને તમારી કઈ ખબર નથી. ના ના તમે શું કરો છો, શું બોલો છો એવું તમને પોતાને કઈ સમજણ નથી. પણ હું મેરડી છે ને તમને હુતાય જોવા આવું છું. હા માડી હા તમે રાત દિવસ કદાચ મને અરજી કરતા હશો તો એ સાંભળવા વાળી હું માતા છો. કોઈ ખૂણામાં બેહીને યાદ કરતો હશે તો એની અરજી સાંભળવા વાળી હું માતા છો. હા માડી હા કદાચ ઘરે કદાચ રોતા રોતા નીકળ્યા હોય ને મોડું થઈ ગયેલું હોય ને તોય પાછી સાંભળવા વાળી હું માતા છું. હા, માં, હા. અહીંયા આયા હોય ને ના મળતી હોય તો આજે એને કહું છું કે મળ્યા વગર જતા નહીં. તારી વાત ના કરું તો મારું નામ મેલડી નહીં. આ હા, કળિયુગની હા, અંદર મારી, હા. મુર્શિદવન સપરા નદી ગંધરપિયા મેલડી છો. હા માડી એને નિરાશ થવાની જરૂર નથી. થોડી ધીરજ રાખવાની જરૂર છે. દરેક ને મળું છું, દરેક ને મળતી રહી અને દરેક ને મળ્યા વગર હું ભગવાનના ઘેર નહીં જવું. હા માડી હા બસ તમારે મને ઓળખવી પડશે. હા. પછી મેલડી 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 ચારે બાજુ કરશો ને તો ચારે યુગમાં ચારે જુગમાં મેલડી તો હતી. હા. પણ એના ભજન કરવા વાળા નથી, નથી, એની બા. ભક્તિ કરવા વાળા નથી, સાચી વાત. એના માનવા વાળા નથી. નથી. અને જ્યાં માનો છો ત્યાં મેલડી નથી. હા માડી દરેક જગ્યાએ મેલડી નથી. હા કોક મેલડીના નામ પર બી ધૂણતું હશે, હા માડી કોક મેલડીના નામ પર ખોટું કરતું હશે, કોક મેલડીના નામ પર કોકની પાસે કઈક લઈ લેતા હશે. અને મેં તો એવું કીધું છે કે મારા ભાવિક મારા દીકરા દીકરીઓ કે ગમે તે મને ખાલી સુખડીની થાળીએ ધરાઈએ છે ને હા, તો માં. હું એમના ઘરે ચોક્કસ જઉં છું સુખડા દેવા માટે. હા મારે ખમા ખમા રાજા 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 સુમા રાજા જય માડી બસ સુખડી ધરાવો, એક સામાન્ય એક સુખડી ધરાવો ને તો એટલો ભાવ રાખવો કે માં જે તું અમે તને અર્પણ કર્યું છે તો પછી એવું સામા અર્પણ તો હું તમને કરીશ. બસ એટલો ભાવ લઈને આવવાની જરૂર છે, એટલી શ્રદ્ધા રાખવાની જરૂર છે. તમે જેટલું ફરશો ને એટલા તમે દુખી થશો. હું એવું કઉ છું, બેઠ્યા હોય તો બેસી રહેજો, મારા ઉપર વિશ્વાસ હોય તો કરે રાખજો. એક દાડો તમારી વેળા બદલવા હું આવીશ. બસ માં તમારા આશીર્વાદ સમય ગતો રહ્યો, કળિયુગ આવ્યો. હું એવું કઉ છું કે સતયુગ લાવો હોય તો મેલડી જોઈ છે, સતયુગ લાવો હોય તો મહાદેવ જોઈ છે. રામ તો દરેક જગ્યાએ થઈ ગયા, મહાદેવ ને એક લાવનારી હોય ને તો હું મેલડી છું. હા માડી હા એટલે મહાદેવ થી ભગવાન થી પરમાત્મા થી મોટો કોઈ નથી. કોઈ ભગવાન કે છે, કોઈ ખુદા કે છે, કોઈ ઈશ્વર કે છે, હા માડી પણ હું એવું કઉ છું કે હૃદયમાં જેને બેહાડ્યા છે એને બેહાડી રાખજો. હા. જે ભજન કરો છો એનું કરી રાખજો, હા માં જેની સેવા કરો છો એની કરી રાખજો, હા માં જે દીવા કરો છો ને દીવા કરી રાખજો. હા માડી મને એ દીવામ તમે જોજો. હા માડી
જેટલું ભાવ તમારો હશે હા, મારા પ્રત્યે કે તમારી માતા પ્રત્યે હા, એટલું તમે સુખી થશો. જેટલો ભાવ તમારો વધતો જશે એટલા જબરા ને જોરાવર કામ કરવા હું અમૃતની માતા આવીશ. વાહ માળી ભલે માળી મેં તો એક સુખડી માગી છે કારણ કે હા, સુખડા હલવા છે. સાચી વાતમાં મેં હોનાના રથ નથી માગ્યા, હોનાના મુગટ નથી માગ્યા. મેં નથી કીધું કે ગરબો લઈને આવજો. તમારો ભાવ છે ને, હા માં હા હા તમે કહો છો કે માએ નવું જીવન આપ્યું ને જીવન પરિવર્તન કર્યું છે. હા માં હા હું તો એવું કઉ છું કે તમને એવું લાગ્યું કે માએ કઈક અમને આપ્યું હા, તો આપણે માને રાજી કરવા જોઈએ ને, તો તમે હા, ગરબો લાયા, હા માળી હા તમે ઢોલ વાગતા ઢોળ્યા આયા. હા માં મેં દીકરા દીધા એ ઢોલ તો લઈને હા નથી માં, આયા. હા 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 માળી મેં સંતાન માં. આલ્યા તોય ઢોલ નથી આયા. એમને થવું જોઈએ કે માએ અમારા જીવન પરિવર્તન કર્યા, અમારા ઘરે દીકરો કે દીકરી નતા તો કઈક માએ આલ્યું ને કઈક અમને સુખ આલ્યું. તો સાચી વાત. આવું આનંદમય અમારું જીવન થયું હોય તો આપણે નાચતા ના જવાય, હા, આપણે જવાય ગાતા ના માળી, જવાય, જવાય, આપણા જવાય. આનંદ કરતા કરતા માના સાનિધ્યમાં મંદિરે જવાય, ના જવાય. જવાય તોય હું એવું કઉ છું કે જેવું પરમાત્માએ તમને જ્ઞાન આપ્યું, કે તમે જેવું જ્ઞાન મેળવ્યું, કે તમને જેવી સમજણ છે, કે તમે જે ભણેલા છો એ તમે ભણ્યા છો, પણ માના પ્રત્યેક ભાવ રાખવો જોઈએ. હા માળી હા નકર દીકરાનો જન્મ થાય તો ખબર છે ને માંડવા નખાવશે, હા માળી હા જાતરો કરાવશે. હા. અને મેં શું કર્યું? મને શું આપી દીધું? સાચી વાત. કશું જ નહીં. પણ એમ કઉ છું કે તમે કદાચ હસતા ગાતા આનંદ કરતા ખિલખિલાટ કરતા આવશો હા. તો હું રાજી થઈશ, હા માળી હા હું આનંદમાં આવીશ. હા માળી મારો આનંદ એ જ તમારો ખુશી છે. હા માળી હા હું તો મારા ભક્તોનો ભાવ છે ને, એટલે મારા ભક્તો છે ને મારા ઘેલા છે ને હું ભક્તોની ઘેલી મેળડીશ. હા માળી હા કોઈ ચાવણ કહેશે, કોઈક મેલડી કહેશે, કોઈક મોમાઈ કહેશે, કોઈક બહુચર કહેશે, કોઈક સધી કહેશે, કોઈક ઝોપડી કહેશે, કોઈક જોગણીએ કહેશે, કોઈક શિકોતરે કહેશે. પણ હું એવું કઉ છું કે આપણી જનતા તો માં એટલે માં જ માં જ કહેવાય. કહેવાય માં એટલે માં માં કોઈ દાડો દુઃખ દેતી નથી. નથી. પણ સંતાનો ભૂલા પડી ગયા ને એટલે માના રૂપ લેવા પડે. સાચી વાત છે માળી. માને કરવું પડે કે મારા દીકરા આજ મને ભૂલી ગયા છે તો હેડો થોડું દુઃખ દઉં. સાચી જો વાત. મારો દીકરો કદાચ મને યાદ કરી લે તો હું પાછી જીવન પરિવર્તન કરીશ. સાચી વાત પણ આજે દુનિયામાં બધા ફરતા થઈ ગયા. હા બે માળી. ભાઈ હોય તો એ કામ જોવડાવે છે ને એ કામ જોવડાવે છે. પણ એવું સાચી કઉ વાત. છું કે બે ભેગા થઈને જે કુળદેવી દીવો છે એના કરો તો એ તમને તમારું જીવન પરિવર્તન કરી આપે. સાચી વાત માળી સાચી વાત. માથી મોટું કોઈ કોઈ નહીં માં નથી. કોઈ નહીં માં અને માં ધરતીઓ પર છે એનું પ્રમાણ હું આયા પછી આલ્યું છે. સાચી વાત મેં માળી આપ્યું છે કે પાવાગઢ જાવ તો આ રૂપમાં મળીશ, સાચી મને વાત. ઓળખો તો ઓળખાય. સાચી વાત. શંખલપુરમાં જાવ તો આ રૂપમાં મળીશ. સાચી વાત હજારો વર્ષો લાખો વર્ષો થઈ ગયા તમે સાંભળો છો. તમારા વડીલો ને તમારા વડવા કહીને ગયા કે સધી માના આવા રૂપમાં કોકને દર્શન આપ્યા હતા ને, હા કે શિકોતર માયા આવા દર્શન આપ્યા હતા, ચાવણ માતા આને મળી હતી. પણ એમ કઉ છું કે આજે હું તો મળું છું, મને ઓળખો તો ઓળખાય. હા માં અમને મળ્યા તા હું માં ક્યાંય ગઈ નથી, કાંઈ જવાની નથી. હું મારા ભક્તો ને મારા દીકરા ને દીકરીઓના હૃદયમાં છું. જ્યાં સુધી મારા સુધી એમનો ભાવ છે ને ત્યાં સુધી હું એમના સુધી રહી. હા હા માળી હા એટલે મેં કીધું છે કે હું પાવાગઢ વાળી કાળકા છું, હા માળી પાવાગઢ થી આવી છું. હા માં કોઈ માતાને કોઈક લાવતું નથી, હૃદયથી આવનારી માતા છું ને હૃદયથી હું તો મારા ત્યાં ફરું છું. માં અને હું તો મારા ભક્તોને આનંદ કરાવું છું. હા માળી મારા ભક્તોને કઈક દુઃખ હોય તો માર્ગ બતાડું છું, ભૂલી ગયા હોય તો માર્ગ બતાડું છું. સાચી વાત માં માડી જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.